is one other participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोये सौसावणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવ માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરે છે. સમયસાર એટલે આત્મા જ્ઞાન દર્શનમય ત્રિકાળ જેનું સ્વરૂપ છે, જે દ્રષ્ટિનો વિષય છે, જે શુદ્ધનયનો વિષય છે, જેના પર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, એવો સમયસાર સ્વરૂપ શુદ્ધાત્મા આચાર્ય ભગવંત આ શાસ્ત્રમાં દર્શાવે છે. એ સમયસાર સ્વરૂપ શુદ્ધાત્મા એનું તો અવલંબન લઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી મોક્ષને પ્રાપ્ત કર એવો ઉપદેશ આચાર્ય ભગવંત આ શાસ્ત્રમાં આપે છે. આ શાસ્ત્રમાં બીજો અધિકાર ચાલે છે, કર્તા કર્મ અધિકાર. કર્તા કર્મ અધિકારમાં ગાથા 104 ચાલે છે. 104 ગાથામાં આચાર્ય ભગવંત એવું સિદ્ધ કરવા માગે છે કે આત્મા ખરેખર એટલે નિશ્ચયથી 8 પ્રકારના પૂતગલ કર્મનો કરતા નથી. આત્મા નિશ્ચયથી 8 પ્રકારના પૂતગલ કર્મનો અકર્તા છે. જ્યારે અજ્ઞાની એમ કહે છે
કે મેં તો આ ભવમાં ઘણા બધા કર્મ બાંધ્યા. જ્ઞાની એમ કહે છે કે આત્મા નિશ્ચયથી ઉદ્ગલ કર્મનો અકર્તા છે. આપણો અજ્ઞાનીનો અભિપ્રાય જ્ઞાનીના સમ્યક અભિપ્રાય કરતાં વિપરીત છે. જો આપણા અભિપ્રાયની વિપરીતતા નાશ પામે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આ શાસ્ત્રનું પ્રયોજન જીવોને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવાનો છે. 104 ગાથાની ટીકા ચાલે છે. ટીકામાં છેલ્લેથી ચોથી લીટી છે. તેવી રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે. ઉપર દ્રષ્ટાંત અપાઈ ગયો છે. દ્રષ્ટાંત આચાર્ય ભગવંતે સમજાવી દીધો છે. હવે સિદ્ધાંતમાં વાત બતાવે છે. તેવી રીતે પૂતગલમય જ્ઞાનાવરણ આદિ કર્મ જ્ઞાનાવરણ આદિ 4 ઘાતી કર્મ, વેદનીય આયુ, નામ અને ગોત્ર એ 4 અઘાતી કર્મ. એ 8 કર્મ પૂતગલના સ્કંધોના પરિણામ છે. અને પૂતગલના પરિણામ હોવાથી એ 8 કર્મોમાં પૂતગલ દ્રવ્ય વ્યાપ્યું છે. અને પૂતગલ દ્રવ્ય વ્યાપ્યું છે માટે 8 કર્મ પૂતગલમય છે. શું કહ્યું? જીવના વિભાવના પ્રકાર અનંત છે. જો જીવના વિભાવ અનંત પ્રકારના હોય તો એનું નિમિત્ત પામીને બંધાતા કર્મના પ્રકાર પણ અનંત હોવા જોઈએ. તો દ્રવ્ય કર્મ એના પ્રકાર પણ અનંત છે. એ અનંત પ્રકારને 2 પ્રકારમાં મૂકવામાં આવે તો અમુક ઘાતી કર્મ છે, અમુક અઘાતી કર્મ છે. ઘાતી કર્મનું ફળ જીવમાં આવે છે, એમ નિમિત્તિ કહેવાય છે. અઘાતીનું ફળ અઘાતી કર્મનું ફળ જીવમાં પણ આવે અને અજીવમાં પણ આવે એમ નિમિત્તથી કહેવાય છે. આ ઘાતી અઘાતી કર્મો બને છે કાર્મણ વર્ગણામાંથી. કાર્મણ વર્ગણા એ સ્કંધ છે. કાર્મણ વર્ગણાના સ્કંધો એ પૂતગલનો ભેદ છે. પૂતગલના 2 ભેદ, સ્કંદ અને પરમાણુ. તો 8 પ્રકારના જે કર્મ જ્ઞાનાવરણ આદિ
અહીંયા આચાર્ય ભગવંતે કહ્યું કે પૂતગલમય જ્ઞાનાવરણાદિ કર્મ તો પહેલાં તો એટલું બતાવ્યું કે 8 કર્મ પૂતગલમય છે, એટલે પૂતગલના પરિણામ છે. એ 8 કર્મમાં પૂતગલ દ્રવ્ય વ્યાપે છે, માટે પૂતગલમય છે. હવે આગળ કે છે પૂતગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પૂતગલ દ્રવ્યમાં ને પૂતગલના ગુણમાં નિજ રસથી એટલે નિજ સ્વભાવથી જ વર્તે છે. શું કહ્યું? કે પૂતગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પૂતગલ દ્રવ્યમાં અને પૂતગલના ગુણમાં, ગુણ એટલે પર્યાય, અહીં ગુણ શબ્દનો અર્થ છે પર્યાય. તો 8 પ્રકારના કર્મ એ પોતાના પૂતગલના નિજ સ્વભાવથી એમાં પૂતગલ જ વર્તે છે, એમાં પૂતગલ જ વ્યાપે છે. તો 8 પ્રકારના કર્મ એમાં પૂતગલ દ્રવ્ય વ્યાપે છે, માટે પૂતગલ દ્રવ્ય કરતા અને 8 પ્રકારના કર્મ એ પૂતગલના પરિણામ એ એનું કર્મ. ફરીવાર કર્તા કર્મ સંબંધ ક્યાં છે? દ્રવ્ય અને પર્યાય વચ્ચે. અહીંયા દ્રવ્ય કયું લીધું છે? પૂતગલ દ્રવ્ય. પર્યાય કઈ લીધી? 8 પ્રકારના કર્મ એ પર્યાય છે. હવે 8 પ્રકારના દ્રવ્ય કર્મરૂપ પર્યાય છે, એને કોની સાથે વ્યાપી વ્યાપક સંબંધ છે? તો કે પૂતગલ દ્રવ્ય સાથે વ્યાપી વ્યાપક સંબંધ છે. માટે 8 પ્રકારના કર્મનું કર્તા પૂતગલ દ્રવ્ય છે. એનો અર્થ એમ કે 8 પ્રકારના કર્મનો કર્તા જીવ નથી. એનો બીજો અર્થ એમ કે જીવ 8 પ્રકારના દ્રવ્ય કર્મનો અકર્તા છે. તો કે જીવ કરતા નથી એમ તમે કઈ રીતે સિદ્ધ કર્યું? તો કે જ્યાં વ્યાપી વ્યાપક સંબંધ હોય ત્યાં જ કર્તા કર્મ સંબંધ હોય. તો જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય, વેદની, આયુ, નામ અને ગોત્ર એ 8 કર્મ એમાં પૂતગલ દ્રવ્ય વ્યાપ્યું હોવાથી પૂતગલ દ્રવ્ય કરતા છે, અને 8 પ્રકારના દ્રવ્ય કર્મ એ પૂતગલ દ્રવ્યનું પરિણામ હોવાથી એ પૂતગલ દ્રવ્યનું કર્મ છે. તો પૂતગલ દ્રવ્યને અને 8 પ્રકારના કર્મને વ્યાપ્ય વ્યાપક સંબંધ હોવાથી કર્તા કર્મ સંબંધ છે. પણ 8 પ્રકારના કર્મમાં જીવ વ્યાપતો નથી, માટે જીવને
8 પ્રકારના દ્રવ્ય કર્મ સાથે વ્યાપક સંબંધ નહીં હોવાથી જીવ 8 પ્રકારના કર્મનો કર્તા થતો નથી. શું કહે છે? અજ્ઞાની એમ કહે છે કે આ ભવમાં તો અમે એટલા પાપ કર્યા છે, નહીં કરવાનું બધું કર્યું છે, મને કેટલાક મેં કર્મો બાંધ્યા હશે. આચાર્ય ભગવાન એમ કહે છે કે જીવ કર્મને બાંધી શકતો નથી. તો આચાર્ય ભગવાન સિદ્ધાંતથી વાત કરે છે. અજ્ઞાની શું કહે છે કે કુંભારે ઘડો કર્યો. જ્ઞાની શું કહે છે? માટીમાંથી ઘડો થયો. એમ અહીંયા 8 પ્રકારના કર્મ બંધાણા, એમાં પૂતગલ દ્રવ્ય વ્યાપ્યું છે, જીવ દ્રવ્ય વ્યાપ્યો નથી. હવે આગળ કહે છે તેમાં એટલે 8 પ્રકારના દ્રવ્ય કર્મોમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો, મૂકતો, ભેળવતો નથી. શું કીધું? તેમાં તો જ્ઞાનાવરણ આદિ 8 કર્મમાં આત્મા પોતાના અનંત ગુણાત્મક દ્રવ્યને કે પોતાની ચેતનમય પર્યાયને ખરેખર નાખતો નથી, એટલે એમાં ભેળવતો નથી, મૂકતો નથી, એટલે ચેતનવતું આત્મદ્રવ્ય એમાં વ્યાપતું નથી, કે ચેતન દ્રવ્ય 8 પ્રકારના દ્રવ્ય કર્મ સાથે મિશ્રિત થતું નથી. કારણ શું છે? કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવું અશક્ય છે. આત્મા દ્રવ્ય છે, એમાં તો જ્ઞાન દર્શનમય અનંત ગુણોનું એકત્વ છે. તો ચેતનમય જ્ઞાન દર્શન એવા અનંત ગુણો એ આત્મદ્રવ્ય. એ આત્મદ્રવ્ય સ્પર્શ રસ ગંધ વર્ણવાળું રૂપી પૂતગલ દ્રવ્ય એમાં ભળી શકતું નથી, સંક્રમિત થઈ શકતું નથી. એટલે 2 દ્રવ્ય સ્વભાવો, આત્માનો દ્રવ્ય સ્વભાવ અને પૂતગલનો દ્રવ્ય સ્વભાવ, એ 2 વચ્ચે દ્રવ્યાંતર, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે. દ્રવ્યાંતર એટલે શું? એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે થઈ જવું, તેને દ્રવ્યાંતર કહેવાય.
રાજુભાઈ, તમે નાખતો અને મૂકતોમાં શું કીધું? તમે શું મિનિંગ કીધો ભાઈ? નાખતો અને મૂકતો એમાં પ્રવેશતો નથી, નાખતો. પછી મુક્તો તો પૂતગલ દ્રવ્યની પર્યાયમાં આત્માનું ચેતન દ્રવ્ય પ્રવેશતું નથી એટલે મુક્તો નથી, ભેળવતો નથી એટલે બે દ્રવ્ય ભેગા થઈને મિશ્રિત થઈ જાય, ચેતન અચેતન દ્રવ્ય થઈ જાય, એવું મિશ્રણ. તો નાખતો ને મૂકતો તો થઈ ગયું ભાઈ. હા, બેવમાં પ્રવેશતો નથી ને? હા, પ્રવેશતો નથી. ઓકે, તો ભેળવતો થેન્ક યુ નથી. વેરી મચ. હા, હવે દ્રવ્યાંતર એટલે શું? એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જતું નથી. સ્થૂળ દ્રષ્ટાંત લો કે સોનામાં 2 કેરેટ જેટલી ત્રાંબા ચાંદીની અશુદ્ધિ, તો ત્રાંબુ કે ચાંદી એ સોનામાં ભેળવવાથી સોનું ચાંદી રૂપે થઈ જતું નથી કે સોનું ત્રાંબા રૂપે પણ થતું નથી. તો કેમ નક્કી થાય? તો કે સોનાને રિફાઇન કરો તો ચાંદી ત્રાંબુ જુદા પડી ગયા. એટલે સોનું સ્વભાવથી ચાંદી કે ત્રાંબા રૂપે દ્રવ્યાંતર થયું નથી. સોનું ચાંદી રૂપે નથી થયું, ત્રાંબા રૂપે નથી થયું. ચાંદી સોના રૂપે નથી થઈ કે ત્રાંબા રૂપે નથી થઈ. ત્રાંબુ સોના રૂપે નથી થયું કે ચાંદી રૂપે થયું નથી. દ્રવ્યાંતર, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જવું, એને દ્રવ્યાંતર કહેવાય. છેલ્લા સ્વાધ્યાયમાં કહ્યું હતું કે 33 સાગરોપમ જીવ અને શરીર સાથે રહીએ, છતાં જીવ શરીર ન થઈ જાય ને શરીરના પરમાણુ જીવ સાથે રહીને ચેતનવંતા ન થઈ શકે. તો વસ્તુ સ્વભાવથી કેવી છે? તો કે વસ્તુ ત્રણેય કાળ સ્વભાવથી એવી છે કે બીજા દ્રવ્ય રૂપે થઈ ન શકે. માટે આત્મા જ્ઞાનાવરણ કર્મ રૂપે દ્રવ્યાંતર થઈ શકતું નથી. આત્મા પૂતગલ રૂપે દ્રવ્યાંતર રૂપે થઈ જતું નથી. અને આત્માની પર્યાયો ચેતનવંતી એ પૂતગલની પર્યાય રૂપે પર્યાયાંતર થઈ શકતી નથી, એટલે કે ગુણાંતર થઈ શકતી નથી. એક પણ દ્રવ્ય પોતાના સ્વભાવમાં કે પોતાની પર્યાયમાં અન્ય દ્રવ્યને પ્રવેશવા ન દે અને એક પણ દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યમાં કે બીજા દ્રવ્યની પર્યાયમાં પ્રવેશતી નથી. અહીંયા સીધેમ કરવું છે.
કે જો દ્રવ્યાંતર ને ગુણાંતર થતું જ નથી તો જીવ દ્રવ્ય કર્મ રૂપે તો થતો નથી. જીવ દ્રવ્ય કર્મમાં વ્યાપી શકતો નથી. માટે જીવ 8 પ્રકારના કર્મનો કરતા છે. જીવને એમ છે કે આ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. અરે તારો આત્મા પરદ્રવ્યની સાથે દ્રવ્યાંતર કરી શકતો નથી. તારો આત્મા પરદ્રવ્યની પર્યાયમાં પ્રવેશી શકતો નથી. તો પછી તું પરદ્રવ્યના પરિણામનો કર્તા કેવી રીતે થા? કર્તા કર્મ સંબંધ તો વ્યાપી વ્યાપક સંબંધ છે. તું પરદ્રવ્ય કે પરદ્રવ્યના પરિણામમાં વ્યાપી જ શકતો નથી તો પરદ્રવ્યના પરિણામનો કર્તા તું કહેવાય કઈ રીતે? એ વાતને અજ્ઞાનીના અભિપ્રાયની સાથે બતાવે છે. અજ્ઞાની એમ કહે છે કે મેં કર્મ બાંધ્યા. મેં આટલા કર્મ બાંધ્યા એટલે હું આટલા કર્મનો કર્તા થયો. જ્ઞાની એમ કહે છે કે કર્મણ વર્ગણામાંથી કર્મ થાય છે, જીવમાંથી દ્રવ્ય કર્મ થતા નથી. જ્ઞાની એમ કહે છે કે કર્મણ વર્ગના પૂતગલ છે, અચેતન છે ને 8 પ્રકારના કર્મો એ પૂતગલની પર્યાય છે. તો એ પૂતગલની પર્યાયમાં પૂતગલ વ્યાયપુ હોવાથી એ 8 પ્રકારના કર્મનું કર્તા પૂતગલ છે, જીવ નથી. भाई હાજી. ऐसे मानने में कहीं जीव स्वच्छंदी नहीं होगा? वो आपका प्रश्न का उत्तर आचार्य भगवंत को मालूम था कि ऐसा प्रश्न आएगा, अगली गाथा में बताने वाले हैं कि उपचार से वो करता है, वो ऐसा बताने वाले हैं. अगली गाथा का हेडिंग देखो. इसलिए आत्मा को पुद्गल कर्म का कर्ता कहना वो उपचार है. तो उपचार से तो कह सकते हो. उपचार यानी व्यवहार, उपचार यानी निमित्त नैमित्तिक संबंध से आत्मा पुद्गल कर्म का करता है. ये बात कहने वाले हैं अगली गाथा में. રાજુભાઈ, પૂતગલ દ્રવ્યની પર્યાય કાર્બન વર્ગના કહેવાય? કાર્બન વર્ગના પૂતગલનો ભેદ કહેવાય. સ્કંદ અને પરમાણુ એના ભેદ છે. પછી કાર્બન વર્ગના જે કર્મરૂપે થાય એને સ્કંદની પર્યાય કીધી. સ્કંદ એક પ્રકારની પર્યાય તો છે જ. ઓકે. આ જરા ક્લિયર નથી રાજુભાઈ, જરા બરાબર કઈ તો ફરક શું થાય? કાર્બન વર્ગના આપણે પર્યાય કહીએ, પૂતગલની પર્યાય કહીએ તો શું એમાં દોષ શું આવે? કાંઈ ના આવે. ઓકે. સ્કંદ છે ને, હાજી, એને સમાન જાતિ દ્રવ્ય પર્યાય કહી છે. હાજી, સમાન જાતિ દ્રવ્ય પર્યાય એટલે શું?
કે એક સોનાની લગડી છે, તો સોનાની લગડીમાં બધા પરમાણુ સોનામય છે. એ બધા પરમાણુ પરસ્પર એકબીજા સાથે ચીપકેલા છે. ત્યારે સ્કંદ થયો. તો સ્કંદમાં એક કરતાં અધિક પરમાણુ, પણ બધા પરમાણુ છે, બધાની જાતિ એક છે. બધાની જાતિ એક એટલે સમાન જાતિ કીધી. સમાન જાતિ દ્રવ્ય પર્યાય. એક એક પરમાણુ દ્રવ્ય છે. એવા અસંખ્યાત પરમાણુ ભેગા થયા કે અનંત પરમાણુ ભેગા થયા, એમાંથી એક લગડી થઈ. તો એ લગડીને સમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. એની જગ્યાએ જો મનુષ્યની પર્યાય હોય તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહે છે. મનુષ્યમાં જીવ છે અને શરીર છે, બંનેની જાતિ જુદી જુદી એટલે અસમાન. બંનેના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી મનુષ્ય પર્યાય થઈ, માટે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. તો કારમણ વર્ગણા છે એમ દરેક વર્ગણા છે એ સમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. અત્યારે તો આપણે એટલું જ સિદ્ધ કરવું છે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. કે અજ્ઞાની એવું શું કામ માની બેઠો કે આ કર્મ મેં બાંધ્યા. તો કે જ્યારે જ્યારે જીવની દશામાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે, તો એ મોહ રાગ દ્વેષ અને કારમણ વર્ગણા વચ્ચે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે કારમણ વર્ગના કર્મરૂપે થાય અને જીવ સાથે ચીપકે. આવું જીવ અનાદિકાળથી કરતો આવ્યો છે ને જોતો આવ્યો છે. એટલે માની બેઠો કે હું મોહ રાગ દ્વેષ કરું છું, માટે કારમણ વર્ગના કર્મ રૂપે પરિણમે છે, માટે કર્મ કરતા હું છું. આવી પરિભાષા અજ્ઞાનીની છે. જ્યારે જ્ઞાની એમ કહે છે કે અધ્યાત્મ અપેક્ષાએ કર્તા કર્મની પરિભાષા જુદી છે. તો કે અધ્યાત્મની અપેક્ષાએ કર્તા કર્મની પરિભાષા શું છે? તો કે દ્રવ્ય જે પર્યાયમાં વ્યાપે ત્યાં એ દ્રવ્યને કર્તા કર્મ સંબંધ છે. તો જીવ પોતાની પર્યાયમાં વ્યાપી શકે, પણ પૂતગલની પર્યાયમાં તો વ્યાપી શકતો જ નથી. તો અધ્યાત્મ અપેક્ષાએ જીવ કયા પરિણામનો કર્તા થઈ શકે? તો કે પોતાના શુભ પરિણામ, અશુભ પરિણામ કે શુદ્ધ પરિણામનો કર્તા થઈ શકે. પોતાના મોહ રાગ દ્વેષનો કર્તા થઈ શકે. પોતાના ક્રોધ માન માયા લોભનો કર્તા થઈ શકે. પોતાના પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષના પરિણામનો કર્તા થઈ શકે. પણ જીવ
શરીરના પરિણામનો કરતા ન થઈ શકે. 10 પ્રકારના પરિગ્રહના પરિણામનો કરતા ન થઈ શકે. 8 પ્રકારના દ્રવ્ય કર્મના પરિણામનો કરતા ન થઈ શકે. કેમ? તો કે જીવ 10 પ્રકારના પરિગ્રહ સાથે એને વ્યાપી વ્યાપક સંબંધ નથી, શરીર સાથે વ્યાપી વ્યાપક સંબંધ નથી, 5 ઇન્દ્રિયો સાથે વ્યાપી વ્યાપક સંબંધ નથી, દ્રવ્ય મન સાથે વ્યાપી વ્યાપક સંબંધ નથી, કાર્બણ વર્ગણા સાથે વ્યાપી વ્યાપક સંબંધ નથી, અને કાર્બણ વર્ગણામાંથી થતા 8 પ્રકારના દ્રવ્ય કર્મ એની સાથે વ્યાપી વ્યાપક સંબંધ નથી. માટે એનો કરતા ના થાય. અને માનો કે વ્યાપી વ્યાપક સંબંધ બે દ્રવ્યો વચ્ચે હોય તો શું થાય? તો કે તો એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભળી જવું પડે, સંક્રમિત થઈ જવું પડે. તો કે બે દ્રવ્યો સંક્રમિત થાય છે એમ માનીએ તો શું થાય? તો કે તો બેમાંથી એક દ્રવ્યનો નાશ થઈ જાય. એક બીજામાં ભળી ગયો તો એકનો નાશ થઈ ગયો. તો દ્રવ્યોને નાશનો પ્રસંગ આવે, તો વિશ્વને નાશનો પ્રસંગ આવે. તો કે એવું તો થાય નહીં, એવું થઈ શકતું નથી. કેમ? કે દરેક દ્રવ્ય સ્વભાવથી જ એવું છે કે પરદ્રવ્યમાં સંક્રમિત થઈ શકતું નથી, પરદ્રવ્યની પર્યાયમાં વ્યાપી શકતું નથી, પરદ્રવ્યના સ્વભાવ સાથે સંક્રમિત થઈ શકતું નથી. માટે અહીં કહે છે કે દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવું અશક્ય છે. અશક્ય શબ્દ છે. એક દ્રવ્યનું બીજા દ્રવ્ય રૂપે થવું એ દ્રવ્યાંતર કહેવાય. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાય રૂપે થાય તો એને ગુણાંતર કહેવાય. તો કે આ બેમાંથી એક કંઈ શક્ય નથી, અશક્ય છે. હવે આગળ કહે છે, દ્રવ્યાંતર રૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણામ આવી અશક્ય હોવાથી સંક્રમિત ન થાય તો પરદ્રવ્યને પરિણામ આવી ન શકે. અશક્ય હોવાથી પોતાના દ્રવ્ય અને પોતાનો ગુણ એટલે પોતાની પર્યાય બંનેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહીં નાખતો. એવો તે આત્મા પરમાર્થે તેનો એટલે જ્ઞાનાવરણાદિ કર્મનો કરતા કેમ હોઈ શકે? અર્થાત કદી ન હોઈ શકે. માટે ખરેખર આત્મા પૂતગલ કર્મનો અકર્તા ठहर्यो. अब फिर से हिंदी में गाथा 104 चलती है. 104 गाथा में सिद्ध क्या करना है? तो कि सिद्ध ये करना है कि चेतन बनता आत्मा अचेतन से 8 प्रकार के द्रव्य कर्म का करता नहीं है, अर्थात 8 प्रकार के द्रव्य कर्म का आत्मा अकर्ता है. ये बात सिद्ध करनी है. ये बात क्यों सिद्ध करनी है?
उससे क्या लाभ? तो कि अज्ञानी का विपरीत अभिप्राय है। कौन सा विपरीत अभिप्राय है? कि मैं द्रव्य कर्म को बांध सकता हूँ, छोड़ सकता हूँ। ऐसी विपरीत मान्यता, परद्रव्य के परिणाम का मैं कर्ता बन सकता हूँ, यह अज्ञानी की विपरीत मान्यता है। विपरीत मान्यता छूट जाए तो क्या होगा? तो कि विपरीत मान्यता मिथ्यात्व है। मिथ्यात्व छूट जाएगा तो सम्यक दर्शन की प्राप्ति होगी। तो आत्मा पुद्गल कर्म का अकर्ता है, उसको न्याय युक्ति से कैसे सिद्ध करें? तो आचार्य भगवान टीका में, राजू भाई, हाँ जी, ये मिथ्यात्व पकड़ में नहीं आता। शुभ भाव पकड़ में आता है, अशुभ भाव पकड़ में आता है, पर और शुद्ध भाव भी पकड़ में आता है, पर ये मिथ्यात्व पकड़ में नहीं आता। ऐसा क्यों? देखो, सबसे सूक्ष्म वो मिथ्यात्व है। विपरीत अभिप्राय अनादिकाल से इतना घुटा कि जो विपरीतता उसको इतनी सहज हो गई कि विपरीतता करने में उसको कोई दोष जैसा लगता भी नहीं है। ज्ञान का दोष दिखने में आता है, आचरण का दोष भी दिखने में आता है, मिथ्यात्व का दोष दिखने में नहीं आता है। देखो, मैंने इंटरप्रिटेशन झूठा किया तो ज्ञान का दोष दिखने में आया। आचरण में क्रोधित हो गया, रागी द्वेषी तीव्र हो गया, वो भी दिखने में आया। मेरा मिथ्यात्व दिखने में नहीं आएगा। और देखो, हम मिथ्यात्व को टालने की कोशिश करते हैं कि सब एक्सरसाइज हम ज्ञान में ही करते हैं। हम मिथ्यात्व को टालने की कोशिश नहीं करते, ज्ञान में ही सारी एक्सरसाइज करते हैं। बट सर, मिथ्यात्व हम बहुत कोशिश करते हैं। आप बताते हो, गुरुदेव बताते हैं, माताजी बताते, फिर भी वो पकड़ में नहीं आता। हमको लगता ही नहीं है जैसे वो हम सारा आपको दिन बार डेली बार रूटीन में बार भी काम बार करते हैं। हर समय प्रयोग करना पड़ेगा कि खाने की क्रिया जीव कर रहा है कि पुद्गल कर रहा है। ऐसा ही लगता है कि जीव न हो तो खाने की क्रिया कैसे हो। जिसमें जीव नहीं है ऐसे पुद्गलों का क्या परिणमन नहीं होता है? क्या अपने आप होता है? लेकिन उसको क्या लगता है? खाना पीना, हरना फरना, शरीर की हर क्रिया कौन करता है? उसको ऐसा ही लगता है कि हर क्रिया जीव ही कर रहा है शरीर की। और यहाँ आचार्य भगवंत ऐसा कहते हैं कि द्रव्यांतर होता नहीं तो तू दूसरे के परिणाम तो कर ही नहीं सकता। ये दोष अभिप्राय का है।
मैं दूसरे द्रव्य का कार्य कर सकता हूँ। ये इतना दृढ़ हो गया है कि स्वाध्याय में सुनने के बाद तुरंत ज मेरा कुछ काम है तो कहना। बस इतनी बार टीका। यहाँ गुरुदेव जोर शोर से कह रहे हैं कि तू परद्रव्य का एक भी परिणाम कर नहीं सकता है। सुना भी, एकाग्रता रख के सुना। जैसा प्रवचन पूरा होगा उसके साथ ही फिर पुराना अभिप्राय खड़ा हो गया, और ये अभिप्राय पुराना खड़ा हो गया वो भी पकड़ में नहीं आता उसका कि मैंने सुना क्या और मैं क्या कर रहा हूं। ये जो श्रद्धा गुण का परिणाम पकड़ना, इसलिए माता जी ने क्या बताया कि ज्ञायक की रुचि कर। ज्ञायक क्या कर सकता है? झाड़न क्रिया के अलावा कुछ नहीं कर सकता। ऐसा श्रद्धान में जो आ गया कि मेरा आत्मा ज्ञान के अलावा कुछ नहीं कर सकता, तो मिथ्या तो छूट जाएगा। लेकिन मैं झाड़न क्रिया ही कर सकता हूं, दूसरा कुछ नहीं कर सकता हूं, ये अभिप्राय में रहता ही नहीं है। देखो माता जी ने क्या कहा कि ज्ञायक की रुचि कर, उपयोग तो अपने आप पलट जाएगा। ज्ञान उपयोग पलटाने के लिए नहीं कहा। क्या कहा? अपने आप पलट जाएगा। लेकिन कब? ज्ञायक की रुचि होगी तब। लेकिन हमें ज्ञायक की रुचि ही नहीं होती, वही तो मिथ्यात्व है। चौबीस घंटे में कितना सेकंड रहा कि मैं ज्ञायक हूं सविकल्प दशा में। निर्विकल्प की बात तो छोड़ो पहले। मैं ज्ञायक हूं, मैं ज्ञान के अलावा कुछ नहीं कर सकता। झाड़न मेरा स्वभाव है। ये बात ही टिकती नहीं है। ये बात टिकती नहीं है, इसलिए तो मिथ्या तो सोच लो कितना दृढ़ है। जोर किसका है? मिथ्यात्व का। गुरुदेव जैसे गुरुदेव तीर्थंकर का द्रव्य, उसका उपदेश रोज सुनने के बाद भी मैं परद्रव्य का कुछ नहीं कर सकता, यह अभिप्राय हमारा पलटा कि सिर्फ धारणा में रहता है, सिर्फ शब्द याद रहता है, भाव भाषण में कुछ नहीं है।
धारणा वो तो अनुभूति है नहीं, भाव भाषण वो अनुभूति है। भाव भाषण की कोशिश ही नहीं की। क्यों माता जी ने ऐसा कहा कि बार बार विनायक के पास टहल डाल। मैं विनायक हूँ, उसका रटण कर। जो कुछ आएगा विनायक में से आएगा, बाहर से कुछ नहीं आएगा। तो हम विनायक में टिकते हैं। मैं परद्रव्य का कुछ नहीं कर सकता, तो उसको लगता है तो मैं पूरा दिन करूं क्या। पूरा दिन हरिहंस सिद्ध परमात्मा क्या करते हैं, वो तुझे करना है। वो सिर्फ जानते हैं, तू भी सिर्फ जान। सर वो ही तो नहीं होता, बाकी सब होता है। हाँ, ऐसा समझ क्यों? में आता है, धारणा में रहता है। कोई हाँ, प्रश्न सब पूछ रहता ले है तो सर। उसका उत्तर दे देते हैं। एग्जाम में 100 में से 100 मार्क आ जाता है और लोग बोलते हैं पहला नंबर तुम्हारा आया, तो खुशी भी अंदर से होती है, लेकिन भाव भाषण तो होता नहीं। एग्जाम देने के लिए पढ़ना है कि अनुभूति करने के लिए, बाहर के मार्क्स मिले उसके लिए अभ्यास करना है कि अनुभूति के लिए। लोग खुशी व्यक्त करें इसलिए करना है कि अनुभूति के लिए करना है। समझ में आ जाए कोई न्याय तो भी खुशी होती है, उससे संतुष्ट हो गया, अनुभूति तक नहीं गया। दूसरे को दीदी को समझ में भी नहीं आता, हमें तो अच्छी तरह समझ में आता है, उसका संतोष हो गया उसको, तो वहां से आगे नहीं गया। वो शुभ विकल्प से संतुष्ट हो गया। शुभ विकल्प को छोड़कर शुद्धता तक जाना है, वो पाथ उसने छोड़ दिया। वो तो स्वयं चिंतन में बैठे, अपना परिणाम कहाँ जा रहा है और हमें हमारे परिणाम को किसकी ओर ले जाना है, किसकी रुचि करना है। वो विनायक के चिंतन बिना, विनायक के स्वरूप यथार्थ समझे बिना, विनायक में कैसा शक्ति रूप सामर्थ्य है उसका चिंतन मनन बिना विनायक की रुचि होने वाली नहीं है। कितना भी सुनो, सुनने से काम होगा कि स्वयं काम करेगा तब काम होगा। मिथ्यात्व को पकड़ना मुश्किल है। अगर आसान होता तो अनादिकाल में तो मिथ्यात्व छोड़ दिया होता। और जो परिणाम मिथ्यात्व रूप हो रहा है तभी भी मालूम नहीं है कि ये मिथ्यात्व है। ऐसा मोह का जोर है, दर्शन मोह का। बुद्धि ज्ञान भी भ्रष्ट हो जाएगा मिथ्यात्व के साथ, वो भी मिथ्या हो जाता है, अज्ञान रूप हो जाता है। तो देखो यहाँ क्या कहा
कि पुद्गलमय ज्ञानावरण आदि कर्म ये ज्ञानावरण आदि कर्म हैं, पुद्गल है, पुद्गल के परिणाम हैं। पुद्गलमय यानी ये 8 प्रकार के कर्म में पुद्गल द्रव्य व्यापा है, इसलिए मय शब्द लागू किया। पुद्गलमय ज्ञानावरण आदि कर्म कि जो पुद्गल द्रव्य में और पुद्गल के गुण में, यहाँ गुण का अर्थ है पर्याय, तो पुद्गल की पर्याय में निज रस से, निज रस, रस એટલે स्वभाव, निज स्वभाव से ही वर्तता है। पुद्गल द्रव्य का अनंत गुणात्मक स्वभाव पुद्गल द्रव्य की वर्तमान पर्याय में व्याप्ता है। इसलिए कहा कि पुद्गल के गुण में यानी परिणाम में निज रस यानी निज स्वभाव, पुद्गल द्रव्य का निज स्वभाव ही वर्तता है। उसमें आत्मा स्वयं के द्रव्य को के स्व के गुण, गुण यानी पर्याय, स्व की पर्याय को वास्तव में मुकता नहीं, यानी अंदर प्रवेशता नहीं, मिश्रित नहीं होता। आत्मा द्रव्य पुद्गल की पर्याय में व्यापता नहीं है, पुद्गल द्रव्य के साथ मिश्रित होता नहीं है। क्यों? तो कारण बताया, क्योंकि किसी वस्तु यानी 6 द्रव्यों में से कोई भी द्रव्य हो, द्रव्यांतर यानी एक द्रव्य दूसरे द्रव्य रूप संक्रमित होना अशक्य है। एक द्रव्य का स्वभाव आत्मा अनंत गुणात्मक और पुद्गल परमाणु भी अनंत गुणात्मक, लेकिन आत्मा का अनंत गुणात्मकपना पुद्गल के अनंत गुणात्मकपना में द्रव्यांतर हो जाए तो पुद्गल परमाणु चेतन हो जाए या जीव चेतन हो जाए, तो यह द्रव्यांतर यानी संक्रमण होना अशक्य है। पहले द्रव्यांतर की बात बताई, बाद में गुणांतर, आत्मा की चेतनवंत पर्याय, पुद्गल के 8 द्रव्य कर्म अचेतन पर्याय, उसमें संक्रमित नहीं हो सकती। चेतन पर्याय अचेतन पर्याय में संक्रमित हो जाए तो चेतन पर्याय या तो अचेतन बन गई या तो अचेतन पर्याय चेतन पर्याय बन गई। तो ऐसा तो हो नहीं सकता, अशक्य है। तो द्रव्यांतर रूप संक्रमण पाए बिना अन्य वस्तु को परिणमन कराना अशक्य होने से
एक द्रव्य दूसरे द्रव्य का परिणमन नहीं करा सकता। स्वयं के द्रव्य और स्वयं की पर्याय दोनों को ज्ञानावरण आदि कर्म में नहीं संक्रमित ऐसा ही आत्मा परमार्थे उसका यानी 8 द्रव्य कर्म का कर्ता कैसे हो सकता है, यानी नहीं हो सकता, कभी नहीं हो सकता। इसलिए वास्तव में आत्मा पुद्गल कर्मों का करता है। कल फिर से ये लास्ट वाली बात हिंदी में फिर से लेंगे, उसके बाद आगे चलेंगे, समय हुआ है। वर्तमान 24 आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवान नो जय हो। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્યધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો। પૂજ્ય ગુરુદેવના ભાવિ તીર્થંકર તરીકે મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીવવાણી માતનો જય હો। પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો। વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો। સૂર્યકીર્તિ ભગવાનના સમાવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય હો। જય હો।